નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ દ્વારા બોટાદ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઉનડ બાપુ તથા આદરણીય શ્રી ભૈલુ બાપુનું અભિવાદન સન્માન। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહવળ ધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથી સમગ્ર ભારતભરના તમામ પરમ આદરણીય સંતો, મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડ બાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહળ ધામ પાળિયાદના પ્રેરક સંચાલક આદરણીય શ્રી ભૈલુ બાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યો છે। ઋષિઓ અને મહર્ષિઓની ભવ્ય ભારતની આ સનાતન પરંપરાના શ્રેષ્ઠ વહન, સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધતા બનતા શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ દ્વારા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાને રાજકોટ ત્રંબા મુકામે સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણે પાળિયાદના શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડ બાપુને વિશેષ પદ આપતા સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ અને ગૌરવ અનુભવતા કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા સુંદર મોમેન્ટો, શાલ, પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા વિહળ ધામ પાળિયાદમાં સનાતન ધર્મની જ્યોત સતત ઝળહળતી રાખવા બદલ પરમ આદરણીય શ્રી ભૈલુ બાપાનું અયોધ્યા રામ મંદિરની વિશેષ મોમેન્ટ પ્રતિકૃતિ તથા શાલ, પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા। અહેવાલ કનુભાઈ ખાચર, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બનતી રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।